નમસ્તે આચાર્ય મિત્રો, યુડેસ પ્લસ અંગે ઘણા પ્રશ્નો મૂંઝવણ કરતા હોય છે. એમાંનો એક પ્રશ્ન એટલે શાળામાં રિપીટર બાળકો બતાડતા હોય છે તે દૂર કેમ કરવા. તો મિત્રો, આજે આપણે યુડેસ પ્લસની અંદર બાળકો રિપીટર બતાડે છે તે કઈ રીતે દૂર કરવા તે શીખીશું. સૌપ્રથમ યુડેસ પ્લસની વેબસાઇટ પર જઈ સ્ટુડન્ટ મોડ્યુલ પર જઈ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવું. ત્યારબાદ આપને સ્ટુડન્ટ લોગિન પેજ દેખાશે. લોગિન પેજ દેખાતા આપણે આપણી શાળાનું યુઝર નેમ, આઈડી, પાસવર્ડ નાખી કેપ્ચા ફિલ કરી લોગિન પર ક્લિક કરી લોગિન કરશું. લોગિન થઈ ગયા બાદ આપ જોઈ શકો છો કે કરંટ યર 24-25ની અંદર ક્લિક કરશું. શાળાનું ડેશબોર્ડ જોઈ શકશું. ડેશબોર્ડની ડાબી બાજુ લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ પર ક્લિક કરતા નીચે મુજબનું પોપઅપ ખુલશે. એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરવું. ક્લિક કરતા આપને ડેશબોર્ડ પર આપણી શાળાના ટોટલ સંખ્યા બતાડશે, જેની અંદર આપણે રિપીટર બાળકો પણ બતાડશે. આપણે રિપીટર બાળકો પર ક્લિક કરતા તે તમામ રિપીટર બાળકોને આપ જોઈ શકશો. ત્યારબાદ જે બાળકને રિપીટરમાંથી કાઢવું છે તે બાળકના નામ પર ક્લિક કરતા તે બાળકની પ્રોફાઇલ પેજ ઓપન થશે. તે પ્રોફાઇલ પેજની અંદર એનરોલમેન્ટ પ્રોફાઇલ પર ક્લિક કરતા ત્યારબાદ આપ જોઈ શકો છો અહીં પેજ, જેમાં 4.2.5 એ પર ક્લિક કરવું, જ્યાં બાળક ગયા વર્ષે પ્રીવિયસ યરે ક્યાં અભ્યાસ કરતું તે સિલેક્ટ કરવાનું રહેશે. જે લાગુ પડતું હોય તે નીચેના ઓપ્શન આપી શકાય. જો બાળક આપની શાળામાં જ અભ્યાસ કરતું હોય અથવા અધર સ્કૂલ અથવા ઓપન સ્કૂલ, એટલે કે જો 1, 2, 5 ઓપ્શન હોય તેવા કિસ્સામાં પ્રશ્ન નંબર 4.2.5 બી ખુલશે, જેમાં આપનું બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરે છે તેના કરતાં એક ધોરણ નીચે બતાડવું અને ત્યારબાદ સેવ આપવું. આમ આપની શાળામાં બતાડતા રિપીટર બાળકો દૂર કરી શકાશે, જે તમે ત્યારબાદ ડેશબોર્ડ પરથી જોઈ શકો છો. આચાર્ય મિત્રો, જો આવા જ કોઈ યુડેસ પ્લસને લગતા કોઈ પણ ક્વેરી હોય તો અવશ્ય કમેન્ટની અંદર જણાવજો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો.